ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ખાતરજ ગામે એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચારી મચી ગઈ છે. કલોલ ખાતરજ ચોકડી માર્ગ પર આવેલી એક શોપિંગ કોમ્પ્લેક્સ સામેના મકાનના પ્રથમ માળે આવેલા રૂમમાંથી યુવકની લાશ મળી આવી હતી. મળતી માહિતી મુજબ મૃતકની ઉંમર આશરે 25 વર્ષ જેટલી હોવાનું અનુમાન છે. યુવકે કાળા રંગનું જીન્સ પેન્ટ પહેરેલું હતું, જ્યારે શરીરના કેટલાક ભાગ ખુલ્લા હાલતમાં જોવા મળ્યા હતા. પ્રાથમિક નિરીક્ષણમાં જમણા હાથ અને ચહેરાના ભાગે ઈજાના નિશાન જોવા મળતા મોતને લઈને અનેક સવાલો ઉભા થયા છે. ઘટનાની જાણ થતાં સાંતેજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કલોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી અને મૃતદેહ બિનવારસી હાલતમાં મળ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક રીતે મૃતદેહ તાજો હોવાનું જણાતા ઘટના તાજેતરમાં બની હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે આ યુવકનું મોત હત્યાના કારણે થયું છે કે અન્ય કોઈ કારણસર તે અંગે હાલ કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. સાથે જ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.